ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો તો આપણે લાસ્ટમાં ટ્રાયલ બેલેન્સનો થોડો ડિસ્કશન કર્યો હતો, જેમાં આપણે બધી જર્નલ રેકોર્ડ કરી હતી અને એનું આપણે લેઝર પોસ્ટિંગ કર્યું હતું. પેલા પ્રીવિયસ ક્વેશ્ચનમાં કોઈને ડાઉટ ક્વેરી હોય તો પૂછી લો. જેમ કે પેજ નંબર કહો તો 12 આપણે સોલ્વ કર્યો. નીચે છે ને મટીરિયલ પડ્યો છે, મેં કીધું સરને આપણે ટેબલ પર પડેલો છે પાછળ. તો આપણને ટ્રાયલ બેલેન્સ આપેલી પ્રિપેર કરો આના ઉપરથી. તો સ્ટાર્ટ કરીએ. હવે જર્નલ રેકોર્ડ થઈ ગઈ, એનું આપણે લેઝર પોસ્ટિંગ કર્યું. લેઝર પોસ્ટિંગ કમ્પ્લીટ થાય પછી શું કરવાનું? તો પહેલા ટોટલ કરવાનું. લેઝર બુકમાં અકાઉન્ટના ટોટલ કરવા. સર ટોટલ શા માટે કરવા છે? તો એનો બી રીઝન જોઈએ. ટ્રાયલ બેલેન્સ પ્રિપેર કરવાની 3 મેથડ છે. ટાઈપ ઓફ મેથડ ફોર પ્રિપેર ટ્રાયલ બેલેન્સ. કેટલી મેથડ છે ટ્રાયલ બેલેન્સ તૈયાર કરવાની? તો 3 રીત છે, 3 મેથડ છે. એક્ઝામમાં કોઈ પણ મેથડ પૂછી શકે. એક મેથડ નું નામ છે ટોટલ બેલેન્સ મેથડ. બીજી મેથડ નું નામ છે બેલેન્સ મેથડ. પહેલા લખ્યું છે એમ લખ્યું ટોટલ મેથડ. બીજાનું નામ છે બેલેન્સ મેથડ અને ત્રીજાનું નામ છે ટોટલ બેલેન્સ મેથડ. તો 3 રીત છે આ તૈયાર કરવાની. તો પહેલી રીત તમને આ શીખવાડું છું, ટ્રાયલ બેલેન્સ બનાવવાની. જ્યારે ફ્યુચરમાં અકાઉન્ટ લખવા જશો તો અહીંયા સીધું આપી દે તમને, સોફ્ટવેર ઓટોમેટિક બધું બનાવી દે. પણ ક્યારેક ભૂલ થાય તો સુધારવી કેમ? તો બનાવતા આવડતું હોય તો સુધારતા આવડશે ને, કે આ સોફ્ટવેર બનાવ્યું કઈ રીતે આ બધું. તો સોફ્ટવેર આ રીતે બનાવે છે, ધ્યાનથી જોજો. તો સોફ્ટવેરમાં જો આ જર્નલ લખાઈ જાય એનું ઓટોમેટિક આમ લેઝર પોસ્ટિંગ થઈ જાય, બધું ઓટોમેટિક થઈ જાય. અને પછી જો કઈ મેથડ આપણે શીખવી છે? પહેલા ટોટલ મેથડ. તો તમારે બધા અકાઉન્ટનું ટોટલ કરવાનું, બંને બાજુ ટોટલ કરવાનું. તો આ બાજુનું ટોટલ કેટલું થશે? 1,05,500. એમ ક્રેડિટ સાઈડ નું ટોટલ, બેલેન્સ નહીં, ટોટલ કરવાનું. શું કરવાનું છે? ટોટલ 1,05,500. આ રીતે બધા નાખી દે. એક હારે 10-15 આપી જો, બધા વાંટી લેશે. એવી રીતે ચલો હવે પ્રસાદી છે, પ્રસાદી ભાગે ભરતી આવે એટલે લેવાની, વધારે નહીં લેવાની. તો એવી રીતે કેપિટલ અકાઉન્ટમાં બી આપણે ટોટલ કરવાનું. તો ક્રેડિટ સાઈડ નું ટોટલ 1 લાખ, ડેબિટ સાઈડ કઈ નથી તો 0, નીલ 0. જેટલું ટોટલ હોય એટલું લખવાનું, જે સાઈડ જે હોય ટોટલ. વધારે હોય રિટર્ન કરો, ઓછા હોય માંગી. ચલો કોઈ બાકી છે?
ઓકે, ચલો હવે ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. ટોટલ કરવાનું છે આપણે. પરચેઝ એકાઉન્ટ, ડેબિટ સાઇડ નું ટોટલ 5000, ક્રેડિટ સાઇડ નું ટોટલ 100, તો 100 લખવાનું. ટોટલ મેથડ છે એમાં ટોટલ કરવાનું છે આપણે. ડેબિટ નું ટોટલ 5000, તો 5000. ક્રેડિટ નું ટોટલ 5000, તો 5000. ટૂંકમાં જે ટોટલ હોય લખવાનું. જો આમાં નથી ટોટલ તો ન લખ્યું. આમાં બંને સાઈડ હતું ઓછું વધારે તો ઓછું વધારે લખ્યું. આમાં બંને સેમ છે તો બંને સેમ લખ્યા. ટૂંકમાં જે ટોટલ આવે એ રેકોર્ડ કરવાનું છે આપણે. તો આ બાજુ 50 છે તો અહીંયા ટોટલ આવશે 50. અહીંયા 0 છે તો 50 નહીં કરવાનું. 0 હોય તો 0. ચાલો અહીંયા કેટલું આપ્યું મને ટોટલ? 11, 18, 150. આ જે ટોટલ હોય આપવા. એવી રીતે સેલમાં ક્રેડિટ સાઈડ 55 છે તો 55, ડેબિટ સાઈડ 0 તો 0. હવે આને તમારે ખાલી આજે ઘરે જઈને ટ્રાય કરજો, ગૂગલમાં સર્ચ કરજો કે બુક કીપિંગ એટલે અકાઉન્ટિંગ કર્યું કે આ 1 કલાક અકાઉન્ટ લખવાનો ઇન્ટરનેશનલ રેટ કેટલા ડોલર છે? રૂપિયા નથી બોલતો, ડોલર બોલું છું. આજે બનાવું છું ને એમાં ડોલરમાં પૈસા મળે. જાતે ટ્રાય કરજો, સર્ચ કરજો ગૂગલમાં, બુક કીપિંગ અકાઉન્ટિંગ રેટ પર અવર, આવું લખજો એટલે બતાડશે. $15, $20, $25, $10. આ $10 કલાકના ખાલી ગણો. 10 નો 15, 20 તો આપે જ. 10 બી ગણો, 95 રૂપિયા ભાવ છે. 10 ગુણ્યા 95, કલાકના 950 છે. ખાલી કલાકના. ઘરેથી તમારા ફેમિલીમાંથી કોઈ કામે જતું હોય ને, જોબ કરતા હોય, બિઝનેસ પૂછજો આખા દિવસના કેટલા મળે પૂછજો. કલાકના ને દિવસના પૂછજો પેલા ફેમિલીમાં કે કેટલા મળે, એટલે ખબર પડે આનું મહત્વ શું છે. તો આજે શીખો છે એ બધું લખવાનું થાય. આ બાજુનું ટોટલ 100, આ બાજુનું ટોટલ 0. બે બોલવાનું બંધ કરી દેજો. સવારમાં 3 જણાને એડમિશન કેન્સલ કરી નાખ્યા છે. તમારે એમાં નામ લખાવ હોય તો મોસ્ટ વેલકમ. ખાસ મારા લેક્ચરમાં તો બરાબર એકવાર કાઢી નાખ્યા પછી ગમે એમ ન થઈ જાય, બેસવા નહીં દો. નો સમજે તો મને 10 વાર પૂછજો, 10 વાર સમજાવીશ. પહેલી વાર જેટલું પ્રેમથી સમજાવ્યું છે એટલી જ વાર રિસ્પોન્સ મળશે. ખીજાશ પણ તકલીફ હોય તો મને તરત કહી દેવા. ખોટો અવાજ તમારે એટલું સમજજો, તમારા બાજુવાળા કરતા એટલીસ્ટ વધારે મને આવડતું હશે એવી એક્સપેક્ટેશન રાખી શકો મારી પાસે કે તમારા બાજુવાળાને પૂછો એની કરતા એટલીસ્ટ થોડુંક તો વધારે મને આવડતું જ હશે. એટલે નો આવડતું તો મને પૂછો, એને રહેવા દો, એને નો હેરાન કરો, એને શાંતિથી બેસવા દો. ટોટલ 1200. આ બાજુનો ટોટલ 0. બધા અકાઉન્ટ નો આવું વર્ક થઈ જાય. બસ હવે આનું કામ કરવાનું છે આપણે. હવે આના પરથી થર્ડ સ્ટેજ ચાલુ થાય. જો ફર્સ્ટ ફેઝ બોલો અથવા સ્ટેજ બોલો, તબક્કો. તો ફર્સ્ટ સ્ટેજ હતું આપણું, પહેલું સ્ટેજ. શું હતું પહેલું સ્ટેજ? જર્નલ. સ્ટેજ નંબર આપણો 2 છે. સ્ટેજ 2 શું હતું આપણે? આના મદદથી બન્યું. હવે આ બંનેના મદદથી આની હેલ્પ લીધી, આની હવે આ બનાવું છું થર્ડ સ્ટેજ આપણો, જેનું નામ છે ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ ગુજરાતીમાં કહેતા કાચો સર્વે. આ અકાઉન્ટ નથી, ટ્રાયલ બેલેન્સ અકાઉન્ટ નથી. ટ્રાયલ બેલેન્સ સ્ટેટમેન્ટ છે. શું છે?
સ્ટેટમેન્ટ એટલે પત્રક જેમાં નોંધ લખી હોય. એમાં શું લખ્યું હોય? નોંધ. એટલે ખાતાના નામ લખ્યા છે. ટ્રાયલ બેલેન્સ અકાઉન્ટ નથી. એક્ઝામમાં વારે વારે પૂછશે ટ્રાયલ બેલેન્સ ઇઝ અ અકાઉન્ટ, ટ્રુ ઓર ફોલ્સ? તો રીઝન એ પૂછશે, નીચે લખો રીઝન શા માટે ફોલ્સ છે. તમે આગળ શીખવાડ્યું તો એ રીતે, બીકોઝ ઇટ્સ નોટ અ ટ્રુ. એ સાચું નથી એટલે ખોટું છે. નહીં તો શું કરવાનું? રિયલ રીઝન લખવાનું. શું લખશો? રિયલ રીઝન. ટ્રાયલ બેલેન્સ ઇઝ અ સ્ટેટમેન્ટ, નોટ અ અકાઉન્ટ. તો રીઝન નીચે લખવાનું. તો રિયલ કારણ એ લખવાનું. ચલો આનું ફોર્મેટ એસઆર નંબર. અહીંયા પર્ટિક્યુલર એ લખી શકો તમે વર્ડ. પર્ટિક્યુલર નથી લખો તો અકાઉન્ટ નેમ, કે કયા કયા અકાઉન્ટના નામ આમાં લખવાનો છે. ચલો ધેન આફ્ટર અહીંયા ડેબિટ, ક્રેડિટ અને ટોટલ. અહીંયા ટોટલ લખવાનું, ડેબિટ ક્રેડિટ. ચલો તો આ જે ટ્રાયલ બેલેન્સ બનાવો છો એ બનાવો છો એઝ પર ટોટલ મેથડ. એઝ પર નો મતલબ આનો મતલબ એઝ પર એટલે આ રીતે. આ રીતે કઈ રીતથી બનાવો છો? ટોટલ મેથડ. ચલો તો આમાં પહેલું અકાઉન્ટ નું નેમ આપણી પાસે શું છે જરા ચેક કર્યું, કેશ. તો અહીંયા લખવાનું કેશ અકાઉન્ટ. ડેબિટ ટોટલ કેટલું છે તો એ લખવાનું 1,05,500, 1,05,500. ક્રેડિટ ટોટલ કેટલું છે તો 18,150. લો આ ટોટલ આમાં લખવામાં આવે અને મેથડ નું નામ પડ્યું ટોટલ મેથડ. એમ બીજો અકાઉન્ટ નું નેમ લખવાનું કેપિટલ અકાઉન્ટ. તો બીજાનું નામ છે આપણી પાસે કેપિટલ, તો લખશું કેપિટલ અકાઉન્ટ. ક્રેડિટ છે 1 લાખ, ડેબિટ 0. તો અહીંયા 0 લખો, આમ ડેશ કરો અથવા નીલ. ત્રણમાંથી કોઈ પણ વર્ડ યુઝ કરી શકો, પણ યાદ રાખો જે યુઝ કરો બધી જગ્યાએ સેમ યુઝ કરો. માની લો ડેશ રાખો છે આપણે તો ડેશ રાખજો, પણ બધી જગ્યાએ પછી સેમ રીતે લખવાનું, ચેન્જ નહીં કર્યા કરો. નવું નામ છે પરચેઝ. તો થર્ડ ટ્રાન્ઝેક્શન પરચેઝ અકાઉન્ટ. પરચેઝ અકાઉન્ટ. ચલો ડેબિટ સાઇડ ટોટલ છે પરચેઝ માં આપણી પાસે 5,000, ક્રેડિટ સાઇડ ટોટલ 100. તો જે ટોટલ છે લખવાનું 5,100. ચલો નેક્સ્ટ પોઈન્ટ પછી ચોથું ટ્રાન્ઝેક્શન અકાઉન્ટ નું નામ શું છે? ચોથું જીલ અકાઉન્ટ. તો જીલ અકાઉન્ટ બંને બાજુ સેમ છે. જીલમાં જો બંને બાજુ સેમ 5,005, તો જે હોય લખવાનું, નો હોય તો નીલ લખશું, 0 લખશું. સેમ હશે તો સેમ લખશું. જો આખા આટલા 4 જોવો ને તો તમને દેખાય ક્વેશ્ચન એવી રીતે બનાવ્યો બધું કવર થઈ ગયું. આમાં કઈ બાજુ વધારે છે? આમાં કઈ બાજુ વધારે છે? આમાં કઈ બાજુ વધારે? અને આમાં બે બાજુ છે. બધું એક ક્વેશ્ચન માં કવર કરી દીધું. વધારે હોય, ઓછા હોય, 0 હોય, સેમ બી હોય. ચાલો ત્યાર પછી જીલ પછી કયું નામ છે? ડિસ્કાઉન્ટ રિસીવ. આપણે લખી દેવાનું ડિસ્કાઉન્ટ રિસીવ. ખાલી ડિસ્કાઉન્ટ લખો તો બી વાંધો નથી, રિસીવ વર્ડ યુઝ કરો તોય વાંધો નથી. ક્રેડિટ સાઇડ કેટલા છે? 50, તો 50 લખો. 6 નેમ છે આપણી પાસે, 6 નેમ. કયું નામ છે? સેલ. તો લખવાનું સેલ અકાઉન્ટ. સેલ માં ક્રેડિટ છે 5,500, ડેબિટ નથી તો 0. 7th નામ, નવું નામ છે ડ્રોઈંગ. તો ડ્રોઈંગ અકાઉન્ટ લખી દેવાનું. ડેબિટ સાઇડ ટોટલ 100, તો 100.
ક્રેડિટ સાઇડ 0 તો 0. 8 નામ છે આપણી પાસે સેલરી, તો લખી દેવાનું સેલરી એકાઉન્ટ. સેલરીમાં ડેબિટ છે 2000 તો 2000, ક્રેડિટ નથી તો 0. 9th નેમ બેંક એકાઉન્ટ, તો લખી દેવાનું બેંક એકાઉન્ટ. ડેબિટ 10,000, ક્રેડિટ 0. લાસ્ટ નેમ પ્રીપેડ, પ્રીપેડ એટલે અગાઉથી ચૂકવેલા. બીજું નામ પ્રીપેડ ન બોલવું હોય તો પેડ ઇન એડવાન્સ 1,200 0. બધા ટ્રાન્ઝેક્શન લખાઈ જાય એટલે છેલ્લે ટ્રાયલ બેલેન્સ ની અંદર ટોટલ કરી દે, બધું ટોટલ અહીંયા કરી દેવાનું. તમને ટોટલ ડેબિટ ક્રેડિટ નું ટોટલ નીચે લખવાનું. ₹1,11,28,800, 1,28,800. આ બાજુ બી ચેક કરવાનું, આ બાજુ બી લખવાનું છે. 1,28,800 આટલા થવા જ પડે. જો ન થાય તો ક્વેશ્ચન લખવામાં મિસ્ટેક કરી હોય આપણે. સમજણ? કઈ મેથડ શીખ્યા તમે? આ ટોટલ મેથડ. ટોટલ મેથડમાં શું કરવાનું હોય? ઈચ એન્ડ એવરી, દરેક અકાઉન્ટના દરેક અકાઉન્ટની ડેબિટ ટોટલ અને ક્રેડિટ ટોટલ રેકોર્ડ કરવામાં આવે. એટલે મેથડ નું નામ પડ્યું ટોટલ મેથડ. પેલા આ એક પોઈન્ટ લઈ લો, કારણ કે મારામાં ચેન્જ કરવું છે. પછી QR કોડ થી તમે સ્કેન કરી શકો, ભાઈ ઘરે જઈને લખી શકો છો નિરાતે. અને ઘરેથી જેને ન લખવું હોય, સાથે લખવું હોય તો સાથે લખી શકે છે. સ્કેન કરવાનું, બરાબર? સ્કેનર થી સ્કેન કરી દેવાનું. મોબાઈલમાં સ્કેનર આવશે, મોબાઈલમાં આપણે કેમેરાની એપ્લિકેશનમાં, અથવા અલગથી પણ આવી શકે. ચલો માની લો આ જ ક્વેશ્ચન એક્ઝામમાં તમને કીધું ટોટલ મેથડ નહીં, સેકન્ડ મેથડ કીધી હોત તમને, બેલેન્સ મેથડ થી તૈયાર કરો. હવે સેકન્ડ આની વાત કરું છું. તો આ ક્વેશ્ચન હું કઈ રીતે સોલ્વ કરી? હવે આ મેથડ નું નામ બદલાય છે, તો હવે હું મેથડ બાજુમાં અહીંયા નીચે લખું છું. હવે આ જ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ પાછો સોલ્વ કરું છું, બટ હવે મેથડ નું નામ ચેન્જ થઈ જાય છે. પાછી ટ્રાયલ બેલેન્સ જ બનાવું છું. ટ્રાયલ બેલેન્સ પણ હવે બનાવું છું એઝ પર, એટલે આ રીતે એઝ પર બેલેન્સ મેથડ. તો આની અંદર આપણે અહીંયા ડેબિટ ક્રેડિટ બેલેન્સ લખવાની. શું લખવાનું? બેલેન્સ. હવે આમાં બેલેન્સ લખવામાં આવશે એટલે નામ પડ્યું બેલેન્સ મેથડ. SR નંબર અને અકાઉન્ટ નું નેમ લખો બોલો તોય ભલે, પર્ટિક્યુલર લખો તોય ભલે. ચલો તો આના માટે પહેલા મારે આમાં બેલેન્સિંગ કરવી પડશે. ચલો બેલેન્સ કરવી પડશે. તો આ કેસમાં કઈ બાજુ આપણી બાજુ શોર્ટ હશે, સરવાળો ઘટે, શોર્ટ સાઈડ છે ક્રેડિટ સાઈડ. કેટલો સરવાળો શોર્ટ છે, ઘટે છે, શોર્ટ છે? હા, તો વર્ષના અંતે લખવાનું બાય બેલેન્સ કેરી ડાઉન 87,350. જેવા 87,350 લખો ને એટલે બે બાજુનો સરવાળો મેચ થઈ જાય.
જો બેલેન્સ મેથડ પૂછે ને તો આવું કામ કરવાનું. તો બેલેન્સ મેથડમાં હવે મારે ટોટલ કર્યા પછી બેલેન્સ લખવી પડે. હવે અહીંયા ઘટે જો આ બાજુ, તો અહીંયા શબ્દ લખીશ ટુ બેલેન્સ કેરી ડાઉન. છેલ્લી તારીખ હોય ને લખવાની. માન લો ડિસેમ્બર મહિનો હોય તો 31 હોય, નવેમ્બર મહિનાનો પૂછ્યું હોય તો 30 હોય. જે મંથમાં બનાવવાનું કે ઈ મંથનું કામ કરવાનું. આ વન લેખ, જેવા વન લેખ લખવી સરવાળો મેચ થઈ જાય. પરચેસમાં આ બાજુ 5000, આ બાજુ 100 જ છે. કેટલા ઘટે છે તો અહીંયા લખવાનું બાય બેલેન્સ કેરી ડાઉન 4900. જેવા લખ્યા એટલે સરવાળો મેચ. ચલો અહીંયા કેરી ડાઉન નો લખો બીજું નામ કાંઈ છે? હા, કેરી ફોરવર્ડ. ફોરવર્ડ એટલે આગળ લઈ જાવ, બાકી આગળ લઈ ગયા. ચલો આ બાજુ ક્યાં ઘટે છે? ક્યાં ઘટે છે? ક્યાંય નહીં. બે બાજુનો સરવાળો સેમ હોય તો એ અકાઉન્ટ ને બેલેન્સ આવે નહીં, અને ઝીરો બેલેન્સ કહેવાય. ટૂંકમાં બેલેન્સ નથી કાંઈ. આ બેલેન્સ નથી એનો મતલબ આને હવે આપણે લેવાના નથી, દેવાય, કારણ કે હિસાબ પૂરો થઈ ગયો. ખરીદો એટલે આપી તો દીધા, ભવિષ્યમાં કઈ લેવાના નથી, દેવાય, એટલે ઝીરો બેલેન્સ કહેવાય. આ બાજુ મેચ કરવા અહીંયા ઘટે છે તો બેલેન્સ કેરી ડાઉન. કેટલા ઘટે છે? 50. જેવા 50 લખ્યા સરવાળો થઈ ગયો મેચ. બસ એમ બધા અકાઉન્ટમાં એક્ઝામમાં આપણે બેલેન્સિંગ કરવાની. 31 તો બેલેન્સ કેરી ડાઉન 5500. જેવા લખ્યા અગેન બેલેન્સ મેચ થઈ ગઈ. ડ્રોવિંગ આ બાજુ ઘટે છે, લખી દો 100 બાય બેલેન્સ કેરી ડાઉન. પાછા મેચ થઈ ગયા. પાછા ઘટા બાય બેલેન્સ કેરી ડાઉન 2000. તો 2000 લખી દીધા. ટૂંકમાં જેટલા ઘટે એટલા લખવાના છે. બેંકમાં 31 બાય બેલેન્સ કેરી ડાઉન. જો એક જગ્યાએ કેરી ડાઉન લખ્યો ને તો પછી બધામાં કેરી ડાઉન લખવાનું. કેરી ફોરવર્ડ શબ્દ વાપરો તો બધામાં કેરી ફોરવર્ડ. સેમ નામ રાખવાનું ટૂંકમાં. પછી જો આમ નહીં કરવાનું, ટૂંકમાં કહું છું આમ નહીં કરવાનું. બાય બેલેન્સ કેરી ફોરવર્ડ આમ નહીં કરવાનું. કેરી ડાઉન લખ્યો તો અહીંયા બી કેરી ડાઉન. બધી જગ્યાએ નામ સેમ કરવાનું છે. 1200. આટલું થઈ ગયા પછી હવે આ બેલેન્સ આપણે આમાં યુઝ કરવાની છે. ચલો પહેલા અકાઉન્ટ નું નામ શું છે આપણી પાસે? કેશ. તો કેશમાં બોલો લખ્યો કઈ બાજુ? આ બટ આ ક્રેડિટ બેલેન્સ છે. આ કઈ બેલેન્સ કહેવાય? ડેબિટ. તો મારે અહીંયા પહેલું નામ લખવાનું. પહેલું નામ અકાઉન્ટ નું નામ છે કેશ અકાઉન્ટ. કઈ બેલેન્સ બોલ્યા આપણે? ડેબિટ. કેટલા? 87,350. કોઈ અકાઉન્ટ ની એક જ બેલેન્સ હોય, કા ડેબિટ હોય કા ક્રેડિટ. કોઈ દિવસ એક અકાઉન્ટ ને બે બેલેન્સ નો આવે. ચલો સેકન્ડ અકાઉન્ટ નું નામ હતું આપણી પાસે કેપિટલ અકાઉન્ટ. તો કેપિટલ અકાઉન્ટમાં ચેક કરવી ભાઈ, કેપિટલમાં ચેક કરવી. તો કેપિટલમાં લખ્યું કઈ બાજુ? આ બેલેન્સ. પણ આ કઈ બેલેન્સ બોલાય? ક્રેડિટ. ચલો ક્રેડિટ. તો ક્રેડિટમાં લખી દેવી 1 lakhs. ચલો થર્ડ અકાઉન્ટ નું નામ છે પરચેસ. તો અહીંયા લખી દઉં પરચેસ અકાઉન્ટ. હવે ચેક કરીશું પરચેસમાં કેટલા છે. પરચેસમાં 4009 લખ્યા. ક્રેડિટ સાઈડ તો ક્રેડિટ બેલેન્સ બોલવાને. તો કઈ બેલેન્સ છે? ડેબિટ. તો ડેબિટમાં લખવાના 4900. ચલો ફોર્થ નામ છે ઝીલ અકાઉન્ટ. ચલો ઝીલ અકાઉન્ટમાં કેટલી બેલેન્સ છે જરા ચેક કરો. ઝીલ છે જ નથી. તો છે જ નથી બેલેન્સ તો એક્ઝામમાં લખવાનું જ નહીં. પણ આવું યાદ રહે એટલે હું આને ઇરેઝ કરીને આમ કરું છું.
એક્ઝામમાં સીધું આ અકાઉન્ટ લખવાનું જ નથી, આવું યાદ રહે. એટલે તો આવો પેજ નંબર, આવો જલ્દી પેજ નંબર ઉપર આવો. પેજ નંબર તમારો 11, 11 નંબરના પેજ ઉપર આવો. 11 નંબરના પેજ ઉપર દેખાય છે ટ્રાયલ બેલેન્સ 11 નંબરનો પેજ. એમાં ક્યાંક દેખાય છેલ્લી લાઈન અહીંયા, અકાઉન્ટ વિથ નીલ, કાઉન્સમાં લખેલ નીલ નો મતલબ એ છે ઝીરો બેલેન્સ. વિલ નોટ બી શોન, શોન એટલે દેખાડો, વિલ નોટ બી શો ઇન ધ ટ્રાયલ બેલેન્સમાં ઝીરો બેલેન્સ વાળું દેખાડાય નહીં. આ માહિતી અધૂરી છે, આ માહિતી પૂરી કરો. લખો કાઉન્સમાં ઓનલી ઇફ, ઓનલી ઇફ ને કાઉન્સમાં લખો બાજુમાં ઓનલી ઇફ બેલેન્સ મેથડ. આ સેન્ટેન્સ ક્યાં લાગુ પડશે? ઓનલી ઇફ બેલેન્સ મેથડ. બેલેન્સ મેથડ હોય ને તો આ નિયમ લાગુ પડે. ટોટલ મેથડ ને આ રૂલ્સ લાગુ નહીં પડે. કેમ? કારણ કે ટોટલ મેથડમાં તો ટોટલ લખવાનું હોય અને કોઈ પણ ખાતાને ટોટલ તો હોય જ, ટોટલ તો હોવાનું જ છે. હા, તો ટોટલ મેથડમાં તો લખવાનું. આ સેન્ટેન્સ ક્યાં કહે છે કે ઝીરો બેલેન્સ હોય તો ટ્રાયલ બેલેન્સમાં ન લખાય? એ કઈ મેથડ માટે વાત કરે છે? બેલેન્સ. ટોટલ મેથડ માટે વાત કરતા નથી. ટોટલમાં તો લખાય જ. જો સમજાઈ ગયો આ સેન્ટેન્સ? તો આ થિયરી હતી, અકાઉન્ટના ફોર્મમાં શીખવાડ્યું તમને. આ સેન્ટેન્સ આવું કહે છે. ચાલો તો આપણે પાછા ટોપિક ઉપર આવી. નેક્સ્ટ નામ મારી પાસે છે ડિસ્કાઉન્ટ રિસીવ. તો ડિસ્કાઉન્ટ રિસીવ લખ્યું છે ડેબિટ સાઇડ, પણ આને ડેબિટ બેલેન્સ નથી. કઈ બેલેન્સ બોલાય? ક્રેડિટ. જે બાજુનો ટોટલ વધારે હોય ને ઈ બેલેન્સ બોલાય. ચલો એવું 6 નેમ મારી પાસે, છઠ્ઠું નામ જેનું નામ છે સેલ અકાઉન્ટ. લખ્યો કઈ બાજુ? ડેબિટ, પણ આ ડેબિટ બેલેન્સ નથી. લખ્યો ડેબિટ પણ આ બેલેન્સ છે ક્રેડિટ. તો સેલમાં ક્રેડિટ આવશે 5500. સેલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ 5500. ચલો 7th, સાતમું નામ. ચલો સાતમું નામ જરા ચેક કરો. હવે કયું નામ છે આપણી પાસે? તો કે છે ડ્રોવિંગ. ડ્રોવિંગમાં 100 બેલેન્સ, બટ આ કઈ બેલેન્સ છે? ડેબિટ. તો ડેબિટમાં લખવાનું ડ્રોવિંગ અકાઉન્ટ. ડેબિટ બેલેન્સ એટલે ડેબિટમાં 100 તો 100. બસ બેલેન્સ મેથડમાં બધા અકાઉન્ટની બેલેન્સ લખવાની. ચલો 8th નેમ. હવે કયું નામ છે મારી પાસે? સેલરી. બેલેન્સ છે 2000. તો સેલરી અકાઉન્ટમાં ડેબિટ બેલેન્સ છે તો ડેબિટ. કેટલી ડેબિટ બેલેન્સ હતી? 2000. ચલો બે નામ વધ્યા આપણી પાસે. એક 9th નામ વધ્યું બેંક અકાઉન્ટ, અને એક ઓર નામ વધ્યું પ્રીપેડ વેજીસ. ચલો તો 10મું નામ અને 9મું નામ જે બેલેન્સ છે. 9માં બેંક અકાઉન્ટમાં કેટલી બેલેન્સ છે? 10000. અને કઈ બેલેન્સ છે? ડેબિટ. તો ડેબિટ લખી દેશે 10000. અને પ્રીપેડ વેજીસમાં 1200 છે ડેબિટ બેલેન્સ, તો લખી દેશ 1200. બધું લખાઈ જાય એટલે આગળ જે કામ કર્યું હતું એ પાછું કરી દે. તો હવે પાછું બે બાજુનું ટોટલ કરવાનું. ચલો 1,05,550. 1,05,550.
1,05,550. 1,05,550. બે બાદનું ટોટલ થઈ ગયું મેચ સેમ થઈ ગયું. આવું લખવી એને કહેવાય બેલેન્સ મેથડ. ચલો હવે થિયરી કવર કરું છું. માની લો સમજવા માટે ભૂલથી પ્રીપેડ વેજીસમાં જે 1200 ડેબિટ બેલેન્સ હતું ને એ ભૂલથી મારે અહીંયા ક્રેડિટ લખાઈ ગયા, કારણ કે બેલેન્સ આ બાજુ ક્રેડિટ બાજુ હતી, ઉતાવળમાં આમ લખાઈ ગયો. એક રિયલ લાઈફમાં એવું થઈ શકે ક્યારે, તો આવું થઈ ગયું. હવે ટોટલ બે બાજુનું ટોટલ કરવી, તો આ બાજુ તો કેટલા થઈ ગયા જરા ચેક કરો. પાછા ચેક કરો. 1,04,000 આ બાજુ જોશો 1,04,350. 1,06,750 આટલા થઈ ગયા. ક્લિયર થઈ ગયા પોઈન્ટ? આવું થાય ને તો નો ચાલે. લેટેસ્ટ હજી એક્ઝામ આપીને જ આવ્યા છો, 2-3 મહિના થયા. એક્ઝામમાં વાર્ષિક હિસાબ આવ્યા જ હતા. ગમે એમ કરીને બે બાજુનો ટોટલ મેચ કરી દીધો. છેલ્લે નો તો સરવાળો મેચ થતો ને તોય બરાબર જ લખીને આવ્યા હતા. શું કામ એવું કર્યું હતું? તપાસવા વાળાને ખબર ન પડે કે આને લખવામાં ક્યાંક મિસ્ટેક કરી છે, એટલે ગમે એમ કરીને સરવાળો મેચ કરી દેતા. સરવાળો મેચ ન થાય તો એનો મતલબ તમે અકાઉન્ટ ખોટું લખ્યું છે. તો આ સરવાળો મેચ થવો જ પડે. નો મેચ છો તો આનો મતલબ થાય આપણે અકાઉન્ટ ખોટું લખ્યું છે. બહુ ટ્રાય બી કરી કે બધું ચેક કર્યું, ભાઈ કેશ ખાતું લખાઈ ગયો, હા, બેંક ખાતું લખાઈ ગયો, બધા ખાતા લખાઈ ગયા, બધી બેલેન્સ લખાઈ ગઈ, પણ વારે વારે આ જોવી છે પણ ધ્યાનમાં નથી આવતું. તોય કે ભાઈ 200 માં આવી મિસ્ટેક થઈ ગઈ, 1200 માં આવી મિસ્ટેક થઈ ગઈ, તો બી આ ધ્યાનમાં નથી આવતું આપણાથી. તો હવે શું કરવાનું? હવે શું કરીશું? તો આના માટે ફરીથી જ્યારે સરવાળો બંને બાજુનો મેચ ન થાય તો આપણે એક ટેમ્પોરરી અકાઉન્ટ ઓપન કરશું. ટેમ્પરરી અકાઉન્ટ ઓપન કરશું જેનું નામ છે 11-12 માં કહેતા ને ઉબળક કે ઉપલક એવું કંઈક નામ બોલે. હા, ઇંગ્લિશમાં જેને કેવા છે સસ્પેન્સ અકાઉન્ટ, રહસ્ય ખાતું. ગુજરાતી થાય રહસ્ય. તો જ્યારે બંને બાજુનો ટોટલ મેચ ન થાય, સરવાળો ઘટે, તો એક સામાન્ય ટેમ્પરરી ખાતું ખોલવામાં આવશે. મિસ્ટેક થઈ ગઈ છે. જેનું નામ અહીંયા જે બાજુનો સરવાળો ઘટે ઈ બાજુ નામ લખવાનું સસ્પેન્સ અકાઉન્ટ. કેટલો ઘટે બે બાજુનો સરવાળો કરવા? તો એક બાજુ છે 1,04,350 અને એક બાજુ છે ચલો એક બાજુનો સરવાળો છે 1,06,750 અને એક બાજુનો સરવાળો છે 1,04,350. કેટલા રૂપિયાનો ડિફરન્ટ આવે છે? 2,400, 2,200, 2,400. તો 2,400 લખી દીધા.
જેટલો ડિફરન્ટ આવે એ લખી દેવાનું. આ અકાઉન્ટને ટેમ્પરરી આપણે ઓપન કરો. એમસીક્યુમાં ચેપ્ટરમાં બીજો જે હાઈએસ્ટ ક્વેશ્ચન આવે છે કે ઇફ ટ્રાયલ બેલેન્સ ડુ નોટ એગ્રી, ઇફ ટ્રાયલ બેલેન્સ ડુ નોટ એગ્રી, આનો મતલબ બે બાદનો સરવાળો સહમત. એગ્રી નો મતલબ શું થાય? સહમત એટલે હું? ઘણા કે તું મારી યાર એગ્રી છું એટલે હું? એંગ્રી નહીં, એગ્રી, બેમાં ફરક છે. એંગ્રી એટલે ગુસ્સો, એગ્રી, એગ્રી નો મતલબ હું જે કહું છું ને એ જ તું કહે છો, એ જ તું સમજે છો, એને એગ્રી કહેવાય. ઇફ ટ્રાયલ બેલેન્સ ડુ નોટ એગ્રી એટલે બે બાજુ સેમ નથી, ધેન તો સસ્પેન્સ અકાઉન્ટ ઓપન કરવામાં આવશે અને જે બંને બાજુનો ડિફરન્ટ છે એ ડિફરન્ટ ની અમાઉન્ટ પુટ મૂકવામાં આવશે. કયા નામથી મૂકવામાં આવશે? સસ્પેન્સ. હવે હું બોલું છું એ બધું અહીંયા લખ્યું છે. પેજ નંબર. ઇફ ટ્રાયલ બેલેન્સ ડુ નોટ એગ્રી, અંડરલાઈન બોલ્ડ બધું કરીને આપેલું છે. આફ્ટર ટ્રાન્સફરિંગ ઓલ લેઝર અકાઉન્ટ, બધા લેઝર અકાઉન્ટને ટ્રાન્સફર કર્યા આપણે ટ્રાયલ બેલેન્સ, ઇન્ક્લુડિંગ કેશ એન્ડ બેંક, કે આમાં બધું આવી ગયું, કેશ આવી ગઈ, બેંક બેલેન્સ બી આવી ગઈ. છતાં બી ઓલસો એરર, એરર એટલે ભૂલ, એરર નું ગુજરાતી થાય ભૂલ. એરર આર નોટ લોકેટેડ, લોકેટ એટલે ગોતવું, નોટ લોકેટેડ ટાઈમલી, સમયસર. પણ બહુ ટ્રાય કરી, વાર્ષિક હિસાબ બનાવવાના દિવસ બી આવી ગયા, 31 માર્ચે આવી ગઈ, પણ હજી આ ભૂલ મળતી નથી. બહુ ટ્રાય કરી. હવે માન લો 31 માર્ચે વાર્ષિક હિસાબ બનાવો અને નો બનાવો તો આના પછી આપણે વાર્ષિક હિસાબમાં શું બનાવવાનું હોય? આ ટ્રાયલ બેલેન્સ પછી શું બનાવીએ આપણે? ટ્રેડિંગ અકાઉન્ટ, વેપાર ખાતું, પીએનએલ નફા નુકસાન ખાતું, બેલેન્સ શીટ, આ બનાવી. પીએનએલ માં શું મળે આપણને? ચોખ્ખો નફો બોલતા, ઇંગ્લિશમાં બોલાય નેટ પ્રોફિટ. પ્રોફિટ ઉપર શું આપવાનું હોય આપણે? ગવર્મેન્ટને કઈ આપવાનો નફો, તો આપણે વાર્ષિક હિસાબ જ ન બનાવી તો નફો મળે? નફો ન મળે તો ટેક્સ ભરવી, ટેક્સ ન ભરવી તો ગવર્મેન્ટ આપણી દુકાન બંધ કરી દે, અને ખોટું બનાવી તોય દુકાન બંધ કરી દે. ન ભરવી તો કે તમે ટેક્સ નથી ભરતા, ખોટો બનાવી તો બી ગવર્મેન્ટ કે ખોટો ટેક્સ ભર્યો, નફો ખોટો તો ટેક્સ એ ખોટો મળે. તો હવે આપણે શું કરવું? ટેમ્પરરી સસ્પેન્સ ખાતું ખોલ્યું. શું કામ ખોલ્યું? અવોઇડ ટુ અનડ્યુ ડિલે ફોર ધ પ્રિપેરેશન ઓફ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. વાર્ષિક હિસાબ બનાવવામાં ખોટું મોડું ન થાય. અનડ્યુ, ડિલે, ડિલે એટલે મોડું, અનડ્યુ એટલે ખોટી રીતે, ખોટી રીતે વાર્ષિક હિસાબ બનાવવામાં મોડું ન થાય. બીજી રીતે કહું તો ટાઈમલી પ્રિપેર કરવા, સમયસર પ્રિપેર કરવા માટે કયું અકાઉન્ટ ઓપન કરી દઈએ છીએ આપણે? સસ્પેન્ડ. તો લખ્યું ડિફરન્ટ આવ્યો ને ડેબિટ કે ક્રેડિટ નો, જે બાજુ ડિફરન્ટ આવ્યો ના જે નામ લખશો ને કયા નામથી ઓળખવી? સસ્પેન્સ. અને સસ્પેન્સ અકાઉન્ટ કેવું છે? ટેમ્પરરી. એક્ઝામમાં પૂછે સસ્પેન્સ અકાઉન્ટ ઇઝ અ પરમેનન્ટ, પરમેનન્ટ એટલે કાયમ માટે ઓપન કર્યું છે? નહીં, તો લખવાનું ફોલ્સ. કેટલા સમય માટે ઓપન કર્યું છે? ટેમ્પરરી. હવે ટેમ્પરરી કેટલો સમય? 7 વર્ષ. ટેમ્પરરી કેટલો સમય? 7 વર્ષ ટ્રાય કરવાની, ભૂલ ગોતવાની. જો 7મા વર્ષે ભૂલ ન મળે તો પછી આ રહસ્ય ખાતું બંધ કરી દેવાનું, સસ્પેન્સ ખાતું બંધ કરી દેવાનું. સર ક્યાં બંધ કરશું? મૂડી ખાતામાં, કેપિટલ અકાઉન્ટમાં. તો રિયલ લાઈફમાં જેનો અકાઉન્ટ લખવા જશો અને તમે ભૂલથી ખોટું લખી નાખ્યો ગયા તો 7 વર્ષનો તમારા પાસે સમય હોય. એટલે 7 વર્ષમાં ભૂલ ન મળે એટલે કોઈ આપણે આગળ કોઈ ભૂલ કરીને ગયો હશે, હવે એ વ્યક્તિ તો વહી ગયો, માલિકે કાઢી મૂક્યો ને આપણી અપોઇન્ટમેન્ટ કરી, છેલ્લું વર્ષ હતું 7મું, તો આપણને તો આવી ખબર પડવી જોઈએ ને કે ભાઈ 7 વર્ષથી સસ્પેન્સ ખાતું ખુલ્લું છે.
ભૂલ આજે ન મળે તો હવે 8મા વર્ષે આને શું કરી દેવાનું? બંધ કરવાનું. ક્યાં બંધ કરવું પડશે? મૂડી ખાતામાં, કેપિટલ ખાતામાં. કેમ બંધ કરવું એ બધું આને પછી આખું ચેપ્ટર છે. જ્યાં નહીં આવડે ને આપણે શું બનાવ્યા છે? ચેપ્ટર. તો કેમ બંધ કરવું એ બી શીખશું આપણે. ચલો, શું કામમાં ટેમ્પરરી ખાતું ઓપન કર્યું? પ્રોસેસ ફર્ધર. પ્રોસેસ એટલે કાર્ય કરવું, ફર્ધર એટલે આગળ. એન્ડ પ્રિપેર ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ ટાઈમ. સમયસર વાર્ષિક હિસાબ બનાવવામાં કોઈ પ્રોબ્લેમ ન આવે, આગળ વધી શકાય એટલા માટે આ ખાતું ઓપન કર્યું છે. ટ્રાયલ બેલેન્સ ટેલી. ટેલી નો મતલબ એક સરખો. જો ટ્રાયલ બેલેન્સ ટેલી થઈ જાય, ઇટ ડઝ નોટ મીન્સ ધેટ. એનો મતલબ એવો નથી થતો કે does not means that એટલે કે account are arithmetically accurate. accurate એટલે ચોક્કસ, ચોકસાઈ. arithmetic નું ગુજરાતી થાય આંકડાકીય રીતે, ગાણિતિક રીતે, આંકડાકીય રીતે. certain error, અમુક certain એટલે ચોક્કસ, error ભૂલ, may still હજુ પણ, remain બાકી છે, undetected ગોતા વગર. આનો મતલબ એવો નથી થતો બે બાજુનો ટોટલ મેચ થઈ ગયો, આંકડા મેચ એટલે અકાઉન્ટ 100% સાચું જ હોય. મે બી તો બી કઈ ભૂલ હજી રહી ગઈ હોય, આવું કહે છે સેન્ટેન્સ. બે બાજુનો સરવાળો મેચ થઈ જાય એનો મતલબ એવો નથી કે આંકડા સરખા તો 100% અકાઉન્ટ સાચું જ હોય. મે બી તો બી ભૂલ રહી હોય. સર કઈ રીતે ભૂલ હોય? માન લો એક ખરીદી કરી મિસ્ટર એક્સ પાસેથી, મેં આમ નોંધ જ નથી લખી. એક ગુડ્સ પરચેસ કર્યા કોની પાસેથી? મિસ્ટર એક્સ. તો એને શું લખવી પડે? આપણે જર્નલ લખવી પડે ને. શું લખવી પડે જર્નલ? પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ મિસ્ટર એક્સ, આવું લખવું પડે. મેં જર્નલ જ ન લખી. જર્નલ નો લખો તો લેઝર પોસ્ટિંગ થાય? લેઝર પોસ્ટિંગ તો નથી કર્યું જો ક્યાંય આપણે મિસ્ટર એક્સ નું. પરચેઝ માં નથી લખ્યું તો એ ટ્રાયલ બેલેન્સ મેચ થઈ ગઈ. જો ભૂલે જતી નહોતું લખ્યું તો એનો મતલબ આ કહે છે કે એવું ન માની લેતા કે બે બાજુનો સરવાળો મેચ એટલે આંકડા મેચ થઈ ગયા. આંકડા એટલે એરેથમેટિક, એક્યુરેટ એટલે ચોક્કસ, સરખા હોય. આંકડા સરખા છે એનો મતલબ એવો નહીં કે 100% અકાઉન્ટ સાચું જ લખ્યું. તો બી મે હોઈ શકે. મે ચોક્કસ એરર હજી પણ સ્ટીલ હજુ સુધી પણ રિમેન એટલે બાકી હોય, અનડિટેક્ટેડ એટલે ગોતા વગર. તો ઘણી ભૂલ કદાચ એવી હોય જે હજી મળી હોય નહીં. કેવી હોય, કઈ રીતે હોય એ નેક્સ્ટ ચેપ્ટરમાં શીખવાડે છે. તો આ કઈ મેથડ તમને શીખવાડી મેં? ક્યારે સસ્પેન્સ ખાતું ખુલ્લે? બંને બાજુનું ટ્રાયલ બેલેન્સ નું ટોટલ સરખું નો, એને ડુ નોટ ટેલી. શું કહેવાય ને? ડુ નોટ ટેલી. ટ્રાયલ બેલેન્સ ડુ નોટ એગ્રી. ટેલી બોલો, એગ્રી બોલો. તો કયું અકાઉન્ટ ઓપન થાય? સસ્પેન્સ અકાઉન્ટ. ચલો નેક્સ્ટ જોઈએ. તો HW માં રહેશે ક્વેશ્ચન તમારે. આને 16 અને 17 નંબરનો પેજ. આની જર્નલ લખો તો પ્રોબ્લેમ નથી, મને નો લખો તો એ પ્રોબ્લેમ નથી. મારે તો ટ્રાયલ બેલેન્સ બનાવીને જોઈએ છે બંને મેથડ પ્રમાણે. બંને મેથડ એટલે કઈ? ટોટલ મેથડ, બેલેન્સ. ત્રીજી મેથડ હજી મેં નથી શીખવાડી. તો તમે સીધું જ જર્નલ મનમાં બોલી લેઝર પોસ્ટિંગ કરો તો મને વાંધો નથી. ન ફાવતું હોય તો મેં કેમ જર્નલ લખી જ છે જો એમ જર્નલ લખીને લેઝર પોસ્ટિંગ કરજો અને આ બે બનાવજો. બરાબર છે? ચલો તો કાલે તમારે આ મને છૂટા પેજમાં લૂઝ લીફમાં સબમિટ કરવાનું રહેશે. કાલે હોમવર્ક નહીં હોય તો ક્લાસમાં બેસવા નહીં દો. હોમવર્ક નહીં હોય હું ક્લાસમાં બેસવા નહીં દો. ઓકે.